ઓમ ધન્વંતરાય નમઃ. ભારતીય સંસ્કૃતિમાં ચિકિત્સાનું વિશેષ મહત્વ રહ્યું છે. મહર્ષિ ચરક, સુશ્રુત, ભારદ્વાજ, અત્રેય અને અગ્નિકાય જેવા મહાઋષિઓએ સદીઓ પહેલા ભારતમાં ઉપચાર પદ્ધતિઓનો પાયો નાખ્યો છે. પુરાતન કાળમાં ઉપચાર એ માનવ સેવાનું ઉત્તમ માધ્યમ હતું, જે આજે એક પ્રતિષ્ઠિત વ્યવસાયમાં પરિણમ્યું છે. આપણે જોઈએ છીએ કે પશ્ચિમી સંસ્કૃતિથી વિપરીત ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો વચ્ચે ઉછરેલા આજના આધુનિક ડોક્ટરો પણ પોતાના સંસ્કારોને અનુરૂપ માનવ સેવા કરવાનું ચૂકતા નથી. આવા સેવાભાવી તબીબો એ આજના ઋષિઓ છે. ગુજરાતના સેવાભાવી તબીબો અને નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશનની સહાયથી આગામી તારીખ 14 એપ્રિલ 2024 એટલે કે મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના જન્મદિને વિશ્વ હિન્દુ પરિષદનો સેવા વિભાગ સૌથી મોટો એક દિવસીય નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આયોજિત કરવા જઈ રહ્યો છે. આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તારીખ 14 એપ્રિલને રવિવારે ગુજરાતના 300 સ્થળે સવારે 9 કલાકથી બપોરના 1 કલાક સુધી યોજાશે, જેમાં 30,000 કરતાં વધુ લોકોની આરોગ્યની તપાસ થશે. પ્રાથમિક દવાઓ ઉપલબ્ધ કરાવાશે તથા જો વધુ તપાસની જરૂર હોય તો યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સેવા યજ્ઞમાં 600થી વધુ તબીબો તથા 1500 જેટલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાશે. દરિદ્ર નારાયણની સેવા કરવાના ઉદ્દેશ્યથી વિશ્વ હિન્દુ પરિષદના ષષ્ઠી પૂર્તિ વર્ષે આયોજિત આ તમામ કેમ્પ ગુજરાત ક્ષેત્રમાં આવેલી વિવિધ સેવા વસ્તીઓમાં આયોજિત કરવામાં આવ્યા છે. પહેલું સુખ તે જાતે નર્યા અને ચેતતા નર સદા સુખીમાં માનતા ગુજરાતના આપ સૌ સમજદાર નાગરિકોને વિનંતી છે કે આપ સૌ પરિવાર સાથે આ કેમ્પમાં નિઃશુલ્ક ચિકિત્સાનો લાભ લો. આપના પરિવારની બહેનો તથા વડીલોને પણ અચૂક આપના નજીકના મેડિકલ કેમ્પમાં લાવી તેમની તપાસ કરાવો. યાદ રાખો, શરીરમાં રહેલા રોગની સમયસર માહિતી અને નિદાન તે રોગની ઘાતકતા અનેક ગણી ઘટાડે છે. નિઃશુલ્ક મેડિકલ કેમ્પના આયોજન કે તેના વિશે વધુ માહિતી માટે આપના વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તાનો સંપર્ક કરો. જો આપ ડોક્ટર હો અને આ કેમ્પમાં સેવા આપવા માંગતા હો તો પણ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તાનો સંપર્ક કરો. સમાજ ઉપયોગી આ માહિતી સૌ સુધી પહોંચે તે માટે આ વિડીયો વધુમાં વધુ લોકોને ફોરવર્ડ કરો. આપ સૌ પર ભગવાન શ્રી રામની અસીમ કૃપા બની રહે. સૌ નિરોગી રહો, સૌ સ્વસ્થ રહો તેવી પ્રાર્થના સાથે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના જય શ્રી રામ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ.